રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો થઈ રહ્યા હતા, કારણ કે રાજ્યના જે સ્માર્ટ સિટીઓ છે ત્યાં ધોળા દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી હતી। એમાં પણ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક હત્યાઓ થઈ, ત્યારબાદ રાજકોટ પોલીસ પર અનેક સવાલો થતા હતા, પરંતુ હવે રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત્રે છે તે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, ખાસ કરીને રાજકોટ વાસીઓની સુરક્ષા માટે। જો તમને આવારા તત્વો છે તે હેરાન કરી રહ્યા છે તો તમે આ નંબર છે 6356929896 પર ફરિયાદ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો અને આવા આવારા તત્વોને પોલીસ છે એ ક્યાંક છે તેમને સજા ફટકારશે। પરંતુ રાજકોટ વાસીઓ જો તમને કોઈ હેરાન કરે છે તો આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી અને પોલીસને સાથે સહકાર આપજો, જેથી કરીને ખાસ કરીને રાજકોટમાં જે આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે તેની ગુંડાગર્દી અને ક્યાંક જે રાજકોટમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તેના પર રોક લગાવી શકાય।